નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આપણે આગળના લેક્ચરની અંદર તમારી જે ગણિતની નવી બુક છે તેના 1.1, 1.2 અને 1.3 છે એનો અભ્યાસ કરી ગયા છીએ. આજે આપણે 1.4 સંખ્યા શ્રેણીઓ વચ્ચેનો સંબંધ જેમનો આ વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છીએ. જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલાં મળી રહે. તો ચાલો વધારે તમારો ટાઈમ ન બગાડતા લેક્ચરની શરૂઆત કરીએ. સંખ્યાઓની જે વાત કરી છે એમાં સંખ્યા શ્રેણીઓ વચ્ચેનો સંબંધ આપણે 1.4ની અંદર ભણવાના છીએ. જેમાં તમને કીધું છે કેટલીક વાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે આશ્ચર્યજનક રીતે સંબંધિત હોઈ શકે છે. તો જો આગળ શું કીધું કે ઉદાહરણ તરીકે જ્યારે આપણે એક ઓડ નંબર, જ્યારે આપણે એને કહેતા હતા એકી, અને ઇવન હોય તો બેકી, જ્યારે આપણે એકી સંખ્યાઓનો સરવાળો કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો જો અહીંયા એક, તો અહીંયા મળ્યું એક, પછી એકી સંખ્યા એક પછી કઈ આવે તો કે 3, તો 1 અને 3 નો સરવાળો કર્યો તો આપણને કેટલા મળ્યા? 4. ત્યારબાદ એકી સંખ્યા કઈ આવે તો કે 1, 3 અને 3 પછી 5, તો આપણને જવાબ મળ્યો 9. એના પછી આવશે 1, 3, 5, 7, એમનો સરવાળો કરીએ તો જવાબ આવે 16. 1, 3, 5, 7, 9, તો આનો સરવાળો કરો તો જવાબ આવે 25. 1, 3, 5, 7, 9, 11, એમનો સરવાળો કરો તો જવાબ આવે 36. તો એના પછી આપણે જોઈએ આગળ એક હજી સ્ટેપ, તો 1 + 3 + 5 + 7 + 9 + 11 અને +13, તો આમનો જવાબ આવે 49. તો જો આ બધા જ અહીંયા જવાબ મળ્યો 1, અહીંયા 4, અહીંયા 9, અહીંયા 16, અહીંયા 25, અહીંયા 36 અને અહીંયા 49. તો આ બધા તમે જોવ તો તમને શું દેખાશે? તો કે 1 છે એ 1 નો વર્ગ છે, પછી 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16 થાય, 5 નો વર્ગ 25 થાય, 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ 49. એટલે આવી રીતના જો તમે એકી સંખ્યાઓનો સરવાળો કરતા જાઓ તો તમને કઈ સંખ્યા મળે? વર્ગ મળે. શું મળે? વર્ગ મળે. 1 નો વર્ગ મળે, 2 નો વર્ગ મળે, 3 નો વર્ગ મળે, 4 નો વર્ગ મળે, આવી રીતના વર્ગ મળે. ખરેખર શું આ પેટર્ન સુંદર છે એવું કીધું? હા, જો આવી રીતના તમને વર્ગ શોધવા હોય તો એના માટે આ પેટર્ન એકદમ સુંદર છે. આવું કેમ થાય છે? શું તમને લાગે છે કે આવું હંમેશા થતું હોય? એટલે કે જો આ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ, 7 નો વર્ગ, એમ હંમેશા સુધી ચાલ્યા કરે? તો કે હા, જો તમે અહીંયા 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 કરો એટલે તમને કોનો વર્ગ મળશે? 8 નો વર્ગ મળશે. આવું હંમેશા ચાલ્યા જ કરે. જવાબ એ છે કે પેટર્ન હંમેશા થાય છે, પરંતુ શા માટે? અગાઉ જણાવ્યા મુજબ પેટર્ન શા માટે બને છે તેનું કારણ એ પેટર્ન જેટલું જ મહત્વ અને રોમાંચક છે. બરાબર? એટલે કે એક ચિત્રાત્મક તેની સમજૂતી છે એ આપણે હવે આના પછી જોવાના છીએ, આવું કઈ રીતના થાય. તો ચિત્રાત્મક રજૂઆત ઘટનાને સમજવામાં મદદ કરી શકે છે. યાદ રાખો કે વર્ગ સંખ્યાઓ ચોરસ ગ્રીડમાં ટપકાની ગણતરી કરીને બને છે. જો વર્ગ સંખ્યાઓ આપણે આગળ જોઈ હતી તો ત્યારે એમાં શું મળતું હતું? ચોરસ મળતા હતા. બરાબર? હવે જોઈએ આપણે ચોરસ ડિગ્રીમાં ટપકાઓને એકી સંખ્યાઓ 1, 3, 5, 7માં કેવી રીતે વિભાજિત કરી શકીએ? આ આગળ વાંચતા પહેલા થોડી વાર તેને વિચારવા જોઈએ. તો જો કઈ રીતના થશે, તો અહીંયા એક ટપકું છે, તો આ 1 નો વર્ગ થયો, અહીંયા 1, 2 અને 3, એટલે આ એની અંદર 3 અને આ 1 પ્લસ કરો તો એ કોનો વર્ગ થાય? 4 નો વર્ગ થાય. પછી આ 1, 2, 3, 4 અને 5, એટલે 1 + 3 + 5, એટલે 1 + 3 + 5 કરો તો કેટલા થાય? તો એ 5, 6, 7, 8 અને 9, તો એ શું થયું? કોનો વર્ગ થયો? 3 નો વર્ગ. પછી એની અંદર કેટલા એડ કરવાના? 1, 2, 3, 4, 5, 6 અને 7, 7 એડ કરો એટલે આ 1 નો વર્ગ, આ 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ 4 નો વર્ગ, એટલે આ કેટલા થયા? 16. પછી અહીંયા મળશે 5 નો વર્ગ, એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8
અને 9 એડ કરો એટલે કેનો વર્ગ મળશે? 5નો. પછી અહીંયા કોનો વર્ગ મળશે? 6નો. તો અહીંયા કેટલા 11 એડ કરવા પડશે? તો કે 11. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો આવી રીતના અહીંયા આગળ 7નો વર્ગ જોઈ શકાય, 8નો વર્ગ જોઈ શકાય, 9નો વર્ગ જોઈ શકાય અને 10નો વર્ગ પણ જોઈ શકાય. બરાબર. તો આવી રીતના આ ચિત્ર સ્પષ્ટ કરે છે કે 1 3 5 + 7 + 9 + 11 = 36. તો આપણે આગળ જોયું એ મુજબ જ, જો આ મુજબ જ ક્રિયા એ ચિત્રની અંદર થાય. જો કઈ રીતના? તો કે અહીંયા 1 ની અંદર પ્લસ કેટલા કરવાના? તો કે આ 3. 1ની અંદર આ 3 પ્લસ કરો એટલે કેનો વર્ગ મળે? 2નો. પછી 1 + 3 ને પ્લસ આ 5 એટલે કોનો વર્ગ મળે? 3નો. પછી 1 પછી આ 1 પ્લસ આ 3 પ્લસ 5 પ્લસ 7 એટલે આ કોનો વર્ગ મળે? 4નો વર્ગ મળે. આવી રીતના આગળ વધી શકાય. કારણ કે આવા ચિત્રને કોઈ પણ વર્ગ સંખ્યા માટે બનાવી શકાય છે. આ સમજાવે છે કે શા માટે એકી સંખ્યાઓ સરવાળો કરવાથી વર્ગ સંખ્યા મળે છે. આના રીતે આપણે સમજી શકીએ. આવા જ ચિત્ર દોરીને તમે કહી શકશો કે પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો શું થાય? જો પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો તમને પૂછ્યો છે તો અહીંયા 1 2 3 4 5 અને 6 આપી દીધી. 7 8 9 ને 10 આગળ જોઈએ. જો અહીંયા હું તમને બતાવું છું. જરાક આપણે ડ્રોમાંથી લઈ લઈએ એટલે ડ્રો કરવાનું ઈઝી થઈ જાય. જો આપણે આ 7નો, પછી 8નો, પછી આ 9નો, અને લાસ્ટમાં 10નો. તો કઈ રીતના? તો કે આ 1 કઈ રીતના આગળ વધશું? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને અહીંયા 13 એટલે આ કોનો વર્ગ મળશે? 7નો. પછી અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 એટલે અહીંયા 13 થયા, અહીંયા 15. હવે કેટલા આવશે? 17. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. 17 પછી કેટલા આવશે? તો 19. 1 2 3 4 5 6 7 8 9 અહીંયા 10 11 12 13 14 15 16 17 18 અને 19 એટલે કોનો વર્ગ થઈ જશે? 10નો વર્ગ. એટલે કે 100નું આપણે આખું બોક્સ તૈયાર કરી દીધું. તો આવી રીતના ખ્યાલ આવી ગયો બાળકો? જોઈએ આગળ. હવે આપણે આવા જ ચિત્રના કલ્પના કરી અથવા જરૂરિયાત મુજબ તેની આંશિક રીતે દોરી તેને કહી શકીએ કે પ્રથમ 100 એકી સંખ્યાનો સરવાળો શું છે. બરાબર. તો કેટલો થાય એ આપણે તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. શ્રેણીઓ વચ્ચેના આવા સંબંધોને બીજું ઉદાહરણ આપવું છે. બરાબર. પેલું એક ઉદાહરણથી જોઈ ગયા. હવે આપણે આ બીજા ઉદાહરણથી જોઈએ. ઉપરના અને નીચેના ક્રમમાં ઉમેરવાનું છે. ચાલો નીચેનું પેટર્ન જોઈએ. એટલે અહીંયા 1 જવાબ આવ્યો. પેલી સંખ્યા 1 આવે, પછી 2 આવે, પછી 2 પછી રિટર્ન કોણ આવે? તો કે 1. તો અહીંયા 4 જવાબ આવ્યો. પછી 1 2 3 3 થી રિટર્ન થવાનું એટલે નીચેની સંખ્યા ઉપર જવાનું એટલે 2 અને 1 એટલે 9 આવ્યા. 1 2 3 4 4 આવી ગયા. તો 4 થી પછી નીચેની સંખ્યામાં આવવાનું છે 3 2 1. તો એવી રીતના અહીં મળ્યા 16. તો 1 2 3 4 5 પછી 4 3 2 અને 1 તો 25.
1 2 3 4 5 6 પછી 5 4 3 2 1 તો 36. તો આ પણ બધી કેવી સંખ્યા મળી? વર્ગ સંખ્યાઓ મળી. આ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, આવી રીતના આ 4 નો વર્ગ છે, આ 5 નો વર્ગ અને આ 6 નો વર્ગ. તો જોઈએ આ પેટર્ન તેના એવું લાગે છે, આ પેટર્ન જોતા એવું લાગે છે કે ગણતરીની સંખ્યાઓને ઉપર અને પછી નીચેના ક્રમમાં આ વર્ગ સંખ્યાઓ મેળવવાનો બીજો રસ્તો છે. પહેલો એક રસ્તો આપણે જોયો, આ એનો બીજો રસ્તો થયો. તો શું તમે આવી જ ચિત્રાત્મક રજૂઆતને શોધી શકો? તો કે હા, જો આ શું થયું, એ 1 નો વર્ગ થયો. તો 2 નો વર્ગ કરવો હોય તો આ 1 પછી આ 2 બરાબર અને આ 1. એટલે કઈ રીતના હતું? પેલા 1 માં તો 1 જ હતું, પછી અહીંયા 1 પ્લસ 2 પ્લસ 1 એટલે અહીંયા કેટલા મળતા હતા? 4. તો આ પેલું 1 પછી આ 2 અને પછી અહીંયા 1 એટલે કેટલા મળ્યા? 4 આવી રીતના મળ્યા. ત્યારબાદ તો કે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 2 પ્લસ 1. તો હવે જોઈએ આગળ. જો તો આ હવે આનો કેટલો વર્ગ મળે? પ્લસ 1 એટલે અહીંયા મળે 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 3 9. તો 9 કઈ રીતના ગોઠવવાનો? પેલા અહીંયા 1 લઈ લીધા, પછી ઉપરની લાઈનમાં 2 લેવાના, પછી એની ઉપરની લાઈનમાં 3 લેવાના, પછી પાછા આ 2 લેવાના અને પછી 1 લેવાનો. એટલે આ 9 નું ચોરસ બની ગયું. બરાબર, ખબર પડી? ત્યારબાદ જોઈએ આપણે આગળ. તો અહીંયા કામ આવશે તો કે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 3 પ્લસ 2 પ્લસ 1. અહીંયા આવશે 16. તો જો કઈ રીતના જોશું આપણે? તો અહીંયા આપણને 16 મળતા હતા. તો આ 1, આ 2, આ 3, આ 4. પછી 4 પછી કોણ આવ્યું? તો કે 3. તો આ 1, આ 2, આ 3. ત્યારબાદ આ 2 અને આ 1 એટલે કેટલા મળ્યા? 16 મળ્યા. તો આ પણ શું મળ્યું? વર્ગ. એટલે દરેક ચોરસ એક શું બનાવે? વર્ગ સંખ્યા, પૂર્ણ વર્ગ બનાવે. આગળ પણ આપણે આ જોયું હતું. તો આવી રીતના આગળ પેટર્ન વધતી જશે. આશા રાખું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ બાળકો.